હવે તમે અમારા ગામોને હાઇડ્રોજન પ્રોજેક્ટના નામે ઉઠાવવાની વાત કરો। એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, હર્ષભાઈ સંઘવી હોય, એમને આ પવિત્ર ધરતી પરથી ચેલેન્જ કરું છું, અમારા 28 ગામના લોકો, અમારા 28 ગામના લોકોને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ, બિરસા મુંડા ભગવાન, તાત્યા મામા, ભગવાન નાયક એમના વંશજો છે। જે દિવસે અમારા આદિવાસીઓને હેરાન કરશો એ દિવસે આ વિસ્તારમાં આર પારની લડાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા। જ્યારે આદિવાસીઓને જાગૃત કરવાનું કામ અમે કરીએ છીએ, અમારા લોકોની અસ્મિતાની વાત કરીએ છીએ, અમારા યુવાનોની રોજગારની વાત કરીએ છીએ, આદિવાસીઓની વાત કરે એટલે આ સરકારને ગમતું નથી। આ ભાજપની 30 વર્ષની સરકારે મને દબાવવા માટે, મને તોડવા માટે એક વાર જેલમાં નાખી દીધો, બીજી વાર જેલમાં નાખી દીધો, ત્રીજી વાર જેલમાં નાખી દીધો અને મને દબાવ્યો, મને ડરાવવામાં આવ્યો। પણ ભૂપેન્દ્રભાઈ પટેલ એ હર્ષભાઈ સંઘવીને પણ કહેવા માંગુ છું, આ ચૈતરભાઈ વસાવા આદિવાસીનો દીકરો છે, डरवानो नहीं, करारा जवाब मिलेगा, करारा जवाब समय आवशे, करारा जवाब आपीशुं। हमણાં 30 तारीखे केवड़ियामां देशना वडाप्रधान मोदीजी આવ્યા। 31 तारीखे मोदीजीનો એકતા પરેડનો કાર્યક્રમ હતો અને આ લોકો 15 તારીખે ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદીજીને ફરી ચૈતરભાઈ વસાવાની લડતને દબાવવા માટે લઈને આવે છે। લઈને આવે તો મને જરાય વાંધો નથી, અમે વડાપ્રધાન શ્રીને મારી ધરતી પર આવકારીએ છીએ। પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે 15 તારીખે વડાપ્રધાન સાથે, વડાપ્રધાનના હસ્તે ભાજપમાં જોડાવાનું છે અને એ લોકોએ કીધું કે અમારું ટાર્ગેટ છે તમને 15 તારીખે વડાપ્રધાનના હસ્તે જોડી દઈશું, નહીં તો જેલ જવું પડશે। ત્યારે ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, તમે 15 તારીખે અમને જોડવાની વાત તો દૂર, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવતા હતા તમારા 1 લાખ કાર્યકરોને હું આમ આદમી પાર્ટીમાં જોડી દઈશ। પબ્લિક ભેગી કરવા માટે ડેડિયાપાડા, સાગબારા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, નાંદોદ ગામડે ગામડે જાય છે। આ લોકો કહે છે તમારા ચૈતરભાઈ મોદી સાહેબના હસ્તે 15 તારીખે જોડાવાના છે, બધા આવી જજો, બધા જોવા આવજો। ત્યારે હું એમને કહેવા માંગુ છું, ચૈતરભાઈ ભાજપ